નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે TYBSc સેમિસ્ટર 6 કેમિસ્ટ્રી 307 યુનિટ નંબર 3A સંશ્લેષિત રંગકોના આપણે આ વિડીયોની અંદર એલિઝારિનનું સંશ્લેષણ જોવાનું છે। તો વિડીયોને લાસ્ટ સુધી જોવા પ્રયત્ન કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો સૌપ્રથમ આપણે એલિઝારિન છે તો એને 1,2 ડાયહાઇડ્રોક્સી એન્થ્રાક્વિનોનનો એલિઝારિન પણ કહેવામાં આવે છે અને તે મેળવવા માટે આપણે સૌપ્રથમ એન્થ્રાક્વિનોન દ્વારા આપણે મેળવી શકીએ છીએ। અને તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે તો એલિઝારિન શું છે, એક મોડર્ન રંગક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ। તો સૌપ્રથમ એને કઈ રીતે પ્રક્રિયા થાય છે, તો એની સૌપ્રથમ થેલિક એનહાઇડ્રાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ। થેલિક એનહાઇડ્રાઇડનું સ્ટ્રક્ચર કંઈક એરોમેટિકની રિંગ હોય છે અને કાર્બન ડબલ બોન્ડ O ઓક્સિજન સાથે જોડાયેલું હોય છે। તો આ થેલિક એનહાઇડ્રાઇડ સાથે આપણે કોની પ્રક્રિયા કરાવી છે, બેન્ઝીનની પ્રક્રિયા કરાવીએ છીએ। બેન્ઝીનની પ્રક્રિયા કરાવીએ છીએ કોની હાજરીમાં, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ છીએ। ત્યારે ત્યાંથી અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે। તો પ્રક્રિયા દ્વારા આપણને અને અહીંથી આપણે જોઈએ તો એક એરોમેટિક રિંગ છે, અહીંયા COOH H કઈ રીતે, તો અહીંયા જે હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે એ હાઇડ્રોજન ક્યાં જોડાય છે, આની સાથે COO અને H, એ રીતે COOH પછી C ડબલ બોન્ડ O, તો અહીંયા C ડબલ બોન્ડ O પછી આ બેન્ઝીનની રિંગ એઝ ઇટ ઇઝ આપણે જોડી દેવાની છે। તો આ આપણો જે મળ્યો પ્રોડક્ટ એ ઓર્થોબેન્ઝોઇલ બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થયું છે। એની હવે આપણે આગળ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ચક્રીયકરણ પ્રક્રિયા કરાવવાની છે। તો ચક્રીયકરણ પ્રક્રિયા કરાવતા એક એરોમેટિક રિંગ C ડબલ બોન્ડ O, હવે અહીંયાથી એક આપણે રિંગને અટેચ કરવાની છે એટલે અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે આ રીતે, અને આ જોડાઈ જશે બીજી એરોમેટિક રિંગ સાથે એટલે બેન્ઝીન સાથે જોડાઈ જશે। એટલે આમાંથી H વિસ્થાપન થયો અને આમાંથી OH એટલે એક પાણીનો અણુ આનાથી દૂર થશે એટલે કે H2O। આ આપણને જે મળ્યું એ આપણને મળ્યું એન્થ્રાક્વિનોન। એની જ્યારે પ્રક્રિયા કોની સાથે, ઓલિયમ સાથે કરવામાં આવે છે, કેટલા તાપમાને, 100°C તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે। કઈ પ્રક્રિયા, સલ્ફોનેશન। સલ્ફોનેશન પ્રક્રિયામાં આપણે SO3H સલ્ફોનિક ગ્રુપ એડ થશે, બરાબર। કયા સ્થાનમાં થશે, તો અહીંયા એક આલ્ફા છે, એક બીટા છે, તો અહીંયા બીટા સ્થાનમાં સલ્ફોનિક ગ્રુપ એડ થશે। આ પ્રક્રિયા દરમિયાન સલ્ફોનિક ગ્રુપ બીટા સ્થાનમાં એડ થશે। તો અહીંયા બેન્ઝીનની રિંગ પછી આ રીતે C ડબલ બોન્ડ O, ફરીથી એક બેન્ઝીનની રિંગ આવશે અને અહીંયા બીજા એટલે કે આલ્ફા અને બીટા સ્થાનમાં આપણે SO3H ગ્રુપ એટલે કે એન્થ્રાક્વિનોન બીટા સલ્ફોનિક એસિડ આપણને મળે છે। એની જ્યારે આપણે મંદ NaOH સાથે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે
ત્યારે આપણને અહીંયા આ એઝ ઇટ ઇઝ રહેશે, કાર્બન ડબલ બોન્ડ એ પણ એઝ ઇટ ઇઝ રહેશે અને આ રીતે બીજી એરોમેટિક રિંગ પણ એઝ ઇટ ઇઝ જોવા મળશે. પરંતુ હવે અહીંયા શું છે, SO3 એ જ ગ્રુપ છે કોની મંદ NaOH સાથે પ્રક્રિયા કરે છે. તો અહીંયાથી આ Na છે એ અહીંયા જોડાઈ જશે અને આમાંથી OH અને આમાંથી H એ રીતે પાણીનો અણુ દૂર થશે અને અહીંયા SO3 પહેલેથી હાજર હતું અને આમાંથી Na જોડાશે. બરાબર. હવે આ એક મધ્યસ્થી નિપજ મળે છે. એની આપણે આગળ હજુ પ્રક્રિયા કરાવીશું કોની સાથે, NaOH પ્લસ NaClO3 સાથે. કેટલા તાપમાને? 190 થી 200°C તાપમાને 10 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે આપણને આ રિંગ તો એઝ ઇટ ઇઝ જોવા મળે છે. કાર્બન ડબલ બોન્ડ કાર્બન એ પણ એઝ ઇટ ઇઝ જોવા મળે છે. પરંતુ અહીંયા આપણે જોઈએ છે કે SO3 એને આપેલો છે તો આમાંથી SO2 વાયુ છૂટો પડે છે અને અહીંયા આલ્ફા સ્થાનમાં NaOHમાંથી ONA અહીંયા દાખલ થાય છે આલ્ફા સ્થાનમાં ONA અને આમાંથી SO2 જતું રહે તો બીટા સ્થાનમાં પણ ONA આપણને જોવા મળે છે. એક સોડિયમ ક્ષાર કહી શકાય. તો એની પ્રક્રિયા આપણને મળે છે. તો અહીંયાથી શું થશે, આલ્ફા સ્થાન ઉપર અહીંયાથી શું થશે, ONA આમાંથી એડ થશે, આમાંથી હાઇડ્રોજન વધશે અને અહીંયાથી પણ હાઇડ્રોજન છૂટું પડે છે. હવે જે આ બંધારણ મળ્યું છે એની પ્રક્રિયા કોની સાથે પ્રક્રિયા થાય છે, મંદ HCl. કોની સાથે? મંદ HCl. પરંતુ મંદ HClના કેટલા મોલ ઉપયોગ જરૂરી છે? 2 મોલ. કેટલા મોલ? 2 મોલ જરૂરી છે. તો અહીંયાથી જે 2 સોડિયમ આપેલા છે એ 2 સોડિયમ અને આમાંથી 2 HCl છે એમાંથી 2 Cl એટલે કે 2 ગણા NaCl અહીંયાથી નીકળી જશે. તો આપણને બંધારણમાં કંઈક આ પ્રમાણે જોવા મળશે કે બેન્ઝીનની રિંગ છે. બરાબર. તો અહીંયા OH થઈ જશે, આલ્ફા અને બીટા સ્થાન પર OH જોડેલા છે. તો એ આપણું એલિઝારિન છે એ આપણે પુરવાર કર્યું છે. તો આ રીતે એલિઝારિનનું સંશ્લેષણ આપણે તૈયાર કરી શકીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે અને ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.